હાલો દોસ્તો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે રાંધણ સટ છે અને અમે ગુવાર ઉતારવા આવ્યા હતા। આજ ભાવ નથી, જો કે તમને 2-3 મિનિટનો વ્લોગ બતાવી દઉં। કાલે શુક્રવાર હતો, વ્લોગ નહોતો બનાવ્યો, તો હાલો હું તમને મારો ગુવાર અને કપા બતાવી દઉં। જુઓ દોસ્તો, આ અમારો ગુવાર છે। આવી છીંગું થઈ ગઈ છે, ભાવ નથી એટલે બહુ નથી ઉતારતા અત્યારે। આવી છીંગું થઈ ગઈ છે ને ગુવાર થઈ ગયો છે મોટો, 6 ફૂટનો ગુવાર થઈ ગયો છે। છીંગું બહુ આવી ગઈ છે અને હવે હું તમને લઈ જાઉં અમારા કપામાં। આ છે અમારા મગ, છીંગું પણ સુકાઈ ગઈ છે અને વરસાદ પણ આવે છે। અને આ અમારો કપા જોઈજો દોસ્તો, કપામાં દવા છાંટવાની છે। આજે વરસાદ છે એ માટે દવા નથી છાંટી। હવે બપોર પછી વરસાદ રેખું ન હોય તો દવા છાંટવાની છે। અને કપા જુઓ આવો છે અત્યારે, કપામાં દવાની ફૂલ જરૂર છે। પાંદડા થોડાક કુકડાઈ ગયા હોય એવું લાગે છે। જુઓ, પાંદડા વળી ગયા હોય ને એવું લાગે છે, એટલે માટે દવા તો છાંટવી જ પડશે। કપા પણ થઈ ગયો છે હવે 6 ફૂટનો પૂરો, ફાલ પણ ફૂલ આવી ગયો છે। કપા 1 નંબર છે, ઝીંડવા પણ આવી ગયા છે ફૂલ। જોજો દોસ્તો, આ અમારો કપા છે। એમાં કાંઈ વાંધો હોય તો કહેજો। આમાં હે ને કપાના પાંદડા જો આવા થઈ જાય, કુકડે જાય, વળી જાય, એ માટે દવા છાંટવાની છે। જો આમાં પણ એવું છે, દવા છાંટવાની ફૂલ જરૂર છે અત્યારે, વરસાદના કારણે દવા નથી છાંટી। જોયો દોસ્તો, આવડો કપા છે અમારે, 6 ફૂટનો કપા પાકો થઈ ગયો છે અત્યારે। તમને વિડીયોમાં નહીં ખ્યાલ આવતો હોય પણ જોઈ જજો। તો હાલો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ છે અને આગળ શેર કરવા વિનંતી, અને પાછળના વિડીયો પણ જોવા તમને વિનંતી।